अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કર્મના સિદ્ધાંતો કઈ રીતે કામ કરે છે એની પાસે ઘણા બધા ફેક્ટર હોય, એ આપણે બધું સંશોધન કરવું પડે, ત્યારે આપણને દરેક વસ્તુ આપણને એક્ઝેક્ટ દેખાય. રાગદ્વેષ કરવા માટે સમજવાનું નથી, વિતરાગ દ્રષ્ટિ કેળવવા માટે સમજવાનું છે. કે આ અંગૂઠા છાપ માણસ છે તે કરોડ કમાય છે, કરોડના સોદા કરે છે, અને આ બુદ્ધિશાળી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો નોકરી રહે ત્યાં કરી, એકાઉન્ટ લખે ત્યાં કરી. કારણ કે એની પાસે જીગર નથી લાયો. શું નથી લાયો? નોલેજ છે એની પાસે, પણ જીગર નથી. અહીંયા જીગર જોઈએ ધંધામાં, તે સેટ લઈને આવ્યો છે, એની પાસે નોલેજ નથી. સમજાય છે ને? આજે ઇન્કમ ટેક્સ હોય તો ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરવાનું હોય તો સેટને ના આવડતું હોય, એ તો માણસ જ ભરતો હોય. સમજાય છે ને? શેઠને ખાલી કમાવતા આવડે, કારણ કે એ હિસાબ લઈને આવ્યો છે પ્રકૃતિમાં. એટલે આ બધું સમજવું પડે. ટૂંકમાં વિજ્ઞાન શું સમજવાનું છે કે કયા સિદ્ધાંતના આધારે કેવા સંજોગો મળે છે અને કેવું પરિણામ આવે છે એ જોઈએ તો આપણને એકના ઉપર રાગ ને એકના ઉપર દ્વેષ થાય નહીં. એટલા માટે આ જાણવાનું છે. આ સંસારમાં ઊંડા ઉતરવા માટે જાણવાનું, સંસારમાં પ્રાપ્ત થયેલા સંજોગોમાં કેમ વિતરાગતા કેળવાય આપણામાં, એટલા માટે આ સિદ્ધાંતો જાણવાના છે. સમજાય છે? નોલેજ તરીકે નહીં. એટલે આપણને કઈ પણ પરિસ્થિતિમાં આપણને લાગે કે ભાઈ આવું કેમ, એવું થાય નહીં. આપણને લાગે કે નહીં, એની પાછળ આ સિદ્ધાંત કામ કરે છે. કોઈ માણસ એકદમ સિન્સિયર હોય, કોઈ ખરાબ કામ ના કરતો હોય, કોઈના માટે કોઈને દુઃખ થાય તેવું વર્તન પણ ના કરતો હોય, વાણીએ ના બોલતો હોય, એવા વિચારો પણ માનો કે ના કરતો હોય, એવા માણસને પણ જિંદગીમાં ઘણા દુઃખો આવે, કષ્ટો આવે. ત્યારે આપણને લાગે કેમ આ કર્મ કેમના કામ કરતા હશે. અને કોઈ માણસ ખોટા કામ બહુ કરતો હોય અને તોય બંગલા મોટર ગાડીમાં જલસા કરતો હોય, અને બિનદાસ ખોટા કામ કરતો હોય પાછું, કેવું? ત્યારે આપણને લાગે કે આવું કેમ, આ કઈ કુદરતનો કાનૂન આવો કઈ ગોટાળ્યો છે કે સીધા માણસે હેરાન કરે છે અને જે માણસ વાંકો છે એને અનુકૂળતા આપે છે? ના, કુદરતનો કાનૂન એવો નથી. કુદરતનો કાનૂન તમારા હિસાબ પ્રમાણે છે. તમારો કર્મનો હિસાબ છે એનું ફળ આપે છે. તમારી પ્રકૃતિ સીધી હોય એ સારી વસ્તુ છે, પણ તમારો હિસાબ વાંકો હોય તો વાંકો જ ભેગો થાય. તમારી પ્રકૃતિ સીધી છે પણ વાંકો કેમ ભેગો થાય? હું તો ઘેરથી લઈને નીકળ્યો 5000 રૂપિયા, ટ્રેનમાં જઈને બેસી ગયો, પછી ચોર કેમ ભેગો થયો મને વગર SMS? બોલતા નથી. મેં ફોન કર્યો કે તું આવી જા, તો મને ભેગો કેમ થયો? મારો કયો ગુનો હતો? હિસાબ. એટલે આ સમજવાનું છે. ચોરને ગુનેગાર જોવા માટે વિજ્ઞાન સમજવાનું નથી, ચોરને નિર્દોષ અને અકર્તા જોવા માટે વિજ્ઞાન સમજવાનું છે. એમ જગતના તમામ જીવોને જ્ઞાની ભગવંતોએ અકર્તા અને નિર્દોષ જોયા, ત્યારે વિતરાગતા પ્રગટ થઈ. કર્તા પદથી વિતરાગતા પ્રગટ થાય જ નહીં. કર્તા પદથી પ્રકૃતિ સુધરે. શું થાય? જ્ઞાન દ્રષ્ટિ સુધરે નહીં. જ્ઞાન દ્રષ્ટિ અકર્તા પદથી જ સુધરે. કર્તા પદ એટલે જ રાગ દ્વેષનું કારણ. એકના ઉપર રાગ ને એકના ઉપર દ્વેષ. અકર્તા પદની દ્રષ્ટિ આવે તો જ વિતરાગતા પ્રગટ થાય. સમજાય છે? એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી ખિસ્સામાંથી પૈસા પૂછ્યા વગર લે એને ચોરી કહેવાય. એ જ્ઞાન થયું, બરાબર છે. અને એક ક્રિયા કરવી એ ખોટું છે, એ પણ જ્ઞાન છે, બરાબર છે. પણ આ જ્ઞાન જે પ્રાપ્ત થયું આપણને,
એ જ્ઞાનને કારણે એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસેથી ચોરી કરે છે, તે વખતે આપણને એ અકર્તા કે નિર્દોષ દેખાતો, કારણ કે આપણી માન્યતામાં શું છે, આજે પણ એ સ્વતંત્ર કર્તા છે. અકર્તાની દ્રષ્ટિ છે, પણ જ્યારે ઉપયોગ મૂકીએ ત્યારે કરતા જ જોઈએ છે. એ દ્રષ્ટિ બદલવાની છે. ઉપયોગ, આ આખા જ્ઞાનનો ઉપયોગ ત્યાં આગળ છે, શબ્દોથી બોલીને કરવાનો કે શારીરિક રીતે કરવાનો નથી. ઉપયોગ મૂક કરવો પડે તો જ થાય, બાકી અજ્ઞાન બહુ ગાઢ છે. અને જ્ઞાની પુરુષ કહે છે ને કે આ જ્ઞાનનો ઉપયોગ એટલે તલવારની ધાર છે. થોડા સમય માટે ઉપયોગ ચૂકી જાઓ તો તમને એકદમ નીચે લઈ જાય, કારણ કે જાગૃતિ છે. શું છે? એ બેભાનપણું નથી. આપણે માનો કે દરિયાની અંદર એક 2 ફૂટનો પટ્ટો છે. કેટલો? 2 ફૂટનો પટ્ટો. અને દરિયાની લંબાઈ માનો કે 5 કિલોમીટર છે. હવે 2 ફૂટના પટ્ટા ઉપરથી ચાલીને આપણે પસાર થવાનું છે, આ પારથી પેલે પાર. તો આપણે જાગૃતિ કેવી રાખીએ? સહેજે જોખું આવે પણ દરિયો સુંદર હોય, મોજા સરસ ઉછળતા હોય, આપણું ધ્યાન જાય, પૂરેપૂરું એટેન્શન ત્યાં જ હોય, કારણ કે આપણને મોતનો ભય છે. શેનો ભય છે? મોતનો ભય. અહીંયા જેમ મોત છે એમ અહીંયા કર્મ બંધાવવું એ પણ મોત જ છે, પણ મોતનો પ્રકાર બીજો છે. કર્મ બંધાય છે એટલે કર્મ ભોગવવાનું, એટલે જન્મ અને મરણ, એ મોત જ છે ને. પણ તે વખતે આપણને મોત જેવી ગંભીરતા કર્મ બાંધતી વખતે લાગતી નથી. એટલે જ્ઞાનનો ઉપયોગ જે રહેવો જોઈએ, જ્ઞાન હોવા છતાં એ રહેતો નથી. સમજાય છે?